બધા જ પેટ્રોલ પંપ ઉપર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેમજ આપણી પાસે પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે. તેથી કોઈ પણ નાગરિકે બિલકુલ ગભરાવાની જરૂર નથી. નમસ્કાર દર્શક મિત્રો, 28મી ફેબ્રુઆરીનો એ દિવસ કે જ્યારે અમેરિકાએ તેના મિલિટરી કોમ્બેટ ઓપરેશન એપિક ફ્યુરી અને ઇઝરાયલ તેના મિલિટરી કોમ્બેટ ઓપરેશન રોઅરિંગ લાયન અંતર્ગત ઈરાન પર ખૂબ મોટા પાયે ત્યાં એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. આ એર સ્ટ્રાઇકમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલા અલી ખામેની જીવ ગુમાવી દે છે અને આ પછી ઈરાન ખાડી દેશો જેમ કે ઓમાન, સાઉદી અરેબિયા, કતાર, બહેરીન, કુવેત પર ખૂબ મોટા પાયે બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોનથી હુમલાઓ શરૂ કરી દે છે. અને આ પછી એટલું જ નહીં, ઈરાન ત્યાં જે ઓઇલ અને ગેસનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને પણ ટાર્ગેટ કરવાનું શરૂ કરી દે છે. આ પછી ઈરાન દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી અમેરિકા અને તેના સહયોગીઓનું જે કન્ટેનર છે, જે કમર્શિયલ વેસલ છે, તે ત્યાંથી પસાર નહીં થઈ શકે. અને આ પછી આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવોમાં જબરજસ્ત વધારો નોંધાય છે. પરંતુ વાત કરીએ ભારતની, તો ભારત સરકારે આ યુદ્ધ શરૂ થયું તે વખતે સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે ભારત પાસે પેટ્રોલિયમનો પૂરતો જથ્થો છે. પરંતુ આજે એક એવી ઘટના બની કે સોશિયલ મીડિયામાં ખોટા વાયરલ મેસેજ ગણો કે પછી ખોટી અફવાઓ ગણો, તેના કારણે શરૂઆતમાં રાજકોટમાં આ પછી ગુજરાતના જેટલા પણ મોટા શહેરો છે, જેમ કે અમદાવાદ છે, ભરૂચ છે, કચ્છ છે, અન્ય જે મહાનગરો છે, ત્યાં નાગરિકો પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા અને ત્યાં ખૂબ મોટા પાયે ભીડ જોવા મળી અને કેટલીક જગ્યાએ તો પેટ્રોલ પંપ પણ બંધ થઈ ગયા. તો હવે આ સમગ્ર ઘટનાને લઈને અન્ન અને નાગરિક પુરવઠાના અધિક સચિવ મોના ખંદારની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે ગુજરાત રાજ્ય પાસે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો છે, કોઈ પણ પ્રકારના પેનિકની આવશ્યકતા નથી અને તે કારણે કોઈ ખોટી અફવાઓમાં આપણે આવું ના જોઈએ. તો આવો આપણે સાંભળીએ અન્ન અને નાગરિક પુરવઠાના અધિક મુખ્ય સચિવ એવા મોના ખંદારે આ સમગ્ર ઘટનાને લઈને પોતાની શું પ્રતિક્રિયા આપી છે. ગુજરાતના દરેક નાગરિકોને અમે રાજ્ય સરકાર વતી ખાતરી આપવા માંગીએ છીએ કે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો કોઈ પણ પ્રશ્ન નથી. બધા જ પેટ્રોલ પંપ ઉપર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેમજ આપણી પાસે પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે. તેથી કોઈ પણ નાગરિકે બિલકુલ ગભરાવાની જરૂર નથી કે પેટ્રોલ પંપ બહાર કોઈ પણ કન્સર્નથી કોઈ પણ લાઈન લગાડવાની જરૂર નથી. જ્યારે પણ પેટ્રોલ ડીઝલનો જેટલો જથ્થો જોઈએ એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.